જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ઓમકાર સંયમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદમ શ્રી ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ કુટુંબ મંગળમ કુટુંબાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમય સાધાય સ્વામી બુદ્ધ્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વના કૃપાવનિર્ણયતા. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકારમાં ગાથા 201 202 એનો ગાથાર્થ, ટીકા, ભાવાર્થ અને આ ગાથા ઉપર આપેલ ગુરુદેવના પ્રવચનના લગભગ અંશ આપણે લીધા છે. આજે છેલ્લા થોડાક અગત્યના અંશ છે તે લઈશું અને તે પછીથી આગળનો કળશ કરીશું. સહેજ પુનરાવર્તન કરીએ તો ગાથા 201 અને 202માં એ વાત આવી કે જે રાગી છે એ રાગી કેમ સમ્યક દ્રષ્ટિ ન હોય, તો કહે છે કે એ રાગી એટલા માટે સમ્યક દ્રષ્ટિ નથી કેમ કે એને રાગની રુચિ જરાક પણ છે, લેશ માત્ર પણ રાગ પ્રત્યે રુચિ વર્તે છે. એ જીવ ગમે તેટલા આગમ ભણેલો હોય, ગમે તેટલા શાસ્ત્રોને એને અભ્યાસ કર્યો હોય, છતાં પણ એને રાગની રુચિ છે એનો અર્થ એ થયો કે ભગવાન આત્માને બરાબર જાણતો નથી, એટલે કે એને ભગવાન આત્માનો અનુભવ નથી થયો. ભગવાન આત્માનો અનુભવ થયો હોય, એનું મહાત્મા આવ્યું હોય અને એમાંથી આવતા અલૌકિક આનંદનું વેદન જેને થયું હોય, એને હવે લેશ માત્ર પણ રાગની રુચિ હોય નહીં, એટલે એ આત્માને નથી જાણતો. અને એ આત્માને નથી જાણતો એટલે પછી અનાત્માને એટલે કે પરને પણ નથી જાણતો. કેમ કે જે આત્માને જાણે છે તો એ કેવા આત્માને જાણે છે? શુદ્ધ, પવિત્ર, નિર્મળ આત્માને જાણે છે, શુદ્ધ આત્માને જાણે છે. એટલે શુદ્ધ આત્મા કેવો હોય એનો એ વિચાર કરે, વિસ્તાર કરે તો એમાં આત્મા સિવાય બીજા પર, અનાત્માની વાત આવી જાય કે આ બધા પર છે અને એનાથી જુદો હું સ્વ છું. એટલે પરને અને સ્વને એમે એ બંનેને જાણે. એટલે ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ વાતને બહુ સ્પષ્ટ કરી કે સ્વને અને પરને બંનેને જાણે ત્યારે જ એ સ્વને ખરેખર જાણે છે. કેમ કે સ્વથી છે અને પરથી નથી. એ અસ્તિ અને નાસ્તિ એમ બંને પ્રકારે જાણે ત્યારે જ વાસ્તવિક સ્વરૂપ ખ્યાલમાં આવે. માત્ર સ્વથી છે પણ પરથી નથી એમ નહીં કહીએ આપણે તો પછી પરથી પણ છે એવો અર્થ થઈ જાય છે. સ્વથી છે અને સાથે પરથી પણ છે એવો અર્થ થઈ જાય તો મહા અનર્થ થાય. એટલે સ્વથી છે અને પરથી નથી એ બંને વસ્તુ એક સાથે એક સમયમાં જ છે. માત્ર કહેવામાં ક્રમમાં આવે છે પણ જે સમયે એ સ્વથી છે તે સમયે પરથી નથી એ વાત બહુ સ્પષ્ટ છે અને એ સાથે જ રહેલી છે. એક જ સમયમાં બંને વાત અસ્થિથી હોવા પણ અને નાસ્તિથી નથી એટલે પરથી નથી. એ પરથી નથી એ વાત સાથે હોય એટલે સ્વને જાણે છે એમ કહીએ ત્યારે એ પર છે એને પણ જાણે છે. જેનાથી એ નથી, પરથી પોતે નથી, પરથી પોતાનું અસ્તિત્વ નથી, એ વાત પણ એ પોતે જાણે છે, સ્વીકારે છે.
તો જ એ ખરેખર આત્માને જાણે છે, સ્વને જાણે છે એમ કહેવાય. પણ એમ એ નથી જાણતો, એને એવું ભેદ જ્ઞાન નથી, તો પછી એ સાચા અર્થમાં સ્વને પણ નથી જાણતો, અને પર એટલે અનાત્મા, આત્મા નથી તે બીજું બધું અનાત્મા, એને પણ નથી જાણતો. અને એમ નથી જાણતો તો એ ભલે ગમે તેટલા શાસ્ત્રોનો અભ્યાસી હોય છતાં પણ એ જીવ અને અજીવને પણ નથી જાણતો. અને એવો એ જીવ અજીવને ન જાણનારો, સ્વને અને પરનો ભેદ નહીં કરનારો, આત્માને ન જાણનારો અને રાગમાં રાજનારો સમ્યક દ્રષ્ટિ કેવી રીતે હોય? એટલે કે એ સમ્યક દ્રષ્ટિ ન હોય. આ વાત આપણને આ ગાથામાં કહી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને એનો એ વિસ્તાર કર્યો અને પંડિતજીએ ભાવાર્થમાં પણ ખૂબ વિસ્તાર કરીને સમજાવ્યું. અને ગુરુદેવે પ્રયોજનભૂત વાત એમાંથી આપણને ઘણી કરી. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનના મહદ અંશ લીધા છે. છેલ્લા જે કેટલાક અંશ બાકી છે એ જ આપણે આજે લઈએ છીએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 124. સૌથી નીચે અહીંયા વાત કરે છે છેલ્લા પેરેગ્રાફમાં કે સમકીતીને જે રાગ આવે છે એ રાગને એ રોગ જાણે છે, અને રોગને તો બધા જ મટાડવા ઈચ્છે. રોગ કોઈને વાલો હોય નહીં, એટલે રોગની કોઈને રુચિ હોય નહીં. એટલે સમકીતી રાગને રોગ સમાન જાણે છે. એટલે જ્યાં સુધી એને પૂર્ણ વિતરાગતા નથી, પરમાત્મા દશા હજી પૂર્ણપણે પ્રગટ થઈ નથી, ત્યાં સુધી એવા સમકીતી ધર્મી જ્ઞાનીને વિકલ્પ ઉઠે છે, વ્યવહારનો રાગ આવે છે. પરંતુ ગુરુદેવ અહીંયા કહે છે કે પહેલી વાત એને એ છે કે એને રોગ સમાન જાણે છે, એ રોગ તરીકે જાણે છે. એ આ પહેલી વાત. બીજી વાત, તેને તે મટાડવા ઈચ્છે છે. અને ત્રીજી વાત, તેને રાગનો રાગ નથી, રાગનો રાગ નથી, એના પ્રત્યે રુચિ નથી. આવે છે તો આવે છે, પણ શું કરવા આવે છે? તો કે એને ચારિત્ર મોહનીય કર્મના ઉદય, અને એવા ઉદયનું નિમિત્ત પામીને જે સંયોગો સર્જાય છે એવા સંયોગો તરફ દ્રષ્ટિ થાય છે. શુક્રવા એવા સંયોગો તરફ, પર તરફ એને દ્રષ્ટિ થાય છે. તો કે એનું ઉપાદાન એ વખતે અશુદ્ધ છે, એનો પુરુષાર્થ જોઈએ તેટલો પ્રબળ નથી, એટલે સ્વનું લક્ષ છોડી અને એ પરનું લક્ષ કરે છે. એ સમયે એવી જ એની યોગ્યતા છે. માટે એવું પરનું લક્ષ કરતાં જે રાગ થયો છે, શુભભાવ થયો છે, એની એને કાંઈ રુચિ નથી. એને એ ભલો જાણતો નથી, એને એ આદરણીય જાણતો નથી, એને એ ધર્મનું કારણ જાણતો નથી, એને એ મુક્તિનું કારણ સમજતો નથી. છતાં પણ આવો પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે આવેલો રાગ, જે રુચિનો રાગ નથી, જે રુચિનો રાગ નથી, એવો રાગ ધર્મીને હોય, પણ એને અનંતાનુબંધી કસાયનો અભાવ થયો છે, સમ્યક દ્રષ્ટિ થયો છે, એટલે એના એવા રાગ દ્વારા એવો કર્મનો બંધ થતો નથી કે એને અનંત અનુબંધ થાય. એને એવો અનંત અનુબંધ થાય એવો તો થતો નથી. એટલે એવા રાગની અહીંયા વાતને ગૌણ કરવામાં આવી છે. આપણે એ વાત કરી રહ્યા છીએ કે ધર્મીને જે રાગ આવે છે એ રાગ કેવો છે? તો કે એ રાગ એને રુચિ વિનાનો છે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે આવતો રાગ છે, અને એને એ મટાડવા ઈચ્છે છે.
125માં પાના ઉપર આગળ અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં કે જેને આત્મજ્ઞાન અને આત્મદર્શન થયું છે તેવા સમ્યક દ્રષ્ટિને પૂર્ણ વિતરાગ દશા ન થાય ત્યાં સુધી રાગ તો આવે છે, પણ તેને તે જરાય ભલો એટલે હિતકારી સમજતો નથી. આ વિતરાગનો માર્ગ છે અને આ વિતરાગની આજ્ઞા. ગુરુદેવ કહે છે કે રાગ ભલો છે એ વિતરાગની આજ્ઞા નથી, એ વિતરાગની આજ્ઞા જ નથી. રાગ શુભભાવ ભલો છે એવી વિતરાગવાણી નથી. એવી વાત આવતી હોય તો સમજવું કે વિતરાગવાણી નથી. કોઈ પુસ્તકમાં શુભભાવ દ્વારા ધર્મ થાય, વ્યવહાર દ્વારા નિશ્ચય થાય અને એ વિતરાગી પરિણતિ છે, એ વિતરાગની આજ્ઞા છે, એ જીનવાણી છે, એમ જો કોઈ પુસ્તકમાં લખેલું હોય તો સમજવું કે એ વાત એ જૈનની નથી, એ વાત જીનેશ્વર ભગવાનની નથી, એ વિતરાગની વાણી નથી. આજકાલ ઘણા પુસ્તકો છપાયા છે, બધાને મન થઈ જાય છે લખવાનું ને છપાવવાનું. હજી યોગ્યતા હોય નહીં, સમ્યક દર્શનના ઠેકાણા ન હોય, એટલો અભ્યાસ પણ ન હોય અને બસ પુસ્તક લખવા બેસી જાય છે. એટલે જાત જાતની વાતો ક્યાંકથી આડી અવળી જે કંઈ સમજવા મળી હોય એ લઈ લે છે, પણ એમ નથી વિચાર કરતા કે આટલા શાસ્ત્ર પડ્યા છે, મહાપુરુષોએ જ્ઞાની પુરુષોએ લખેલા છે અને જેમ છે તેમ જૈન દર્શનનું યથાર્થ સ્વરૂપ એમાં સમજાવ્યું છે, તો એનો જ અભ્યાસ હોય, એમાં કાંઈ અઘરું નથી. અને પોતાને આવડે છે ને બીજાને અઘરું પડે છે એટલે હું સમજાવું છું, એવા મિથ્યા અભિમાન સહિત વર્તમાનમાં કેટલાય લોકો નાની નાની વાતને લઈ અને પછી આજુબાજુ બીજી ખોટી કેટલી વાતો સાથે ઉમેરી અને પુસ્તક લખી નાખે છે. 100 પાનાના, 200 પાનાના, 300 પાનાના પુસ્તકો લખી નાખે છે. એટલે એમાં અનેક પ્રકારે વાત આવે, અનેક પ્રકારે નિરૂપણ હોય. કેટલાય છેલ્લા 500 વર્ષના સમયમાં જોઈએ તો કેટલાય એવા પુસ્તકો છપાયા છે કે જેમાં ક્રિયાકાંડની વાતને સમર્થન આપવામાં આવ્યું હોય, જાત જાતની વાતને સમર્થનો આપવામાં આવ્યા હોય, પણ એ કંઈ ખરેખર ધર્મ નથી. હવે છેલ્લા 200-300 વર્ષની અંદર એવા ઘણા પુસ્તકો બહાર પડ્યા છે, દિગંબરમાં પણ છે, અને એ બધા એને એમ માને છે કે આ જીનવાણીને જીનવાણીમાં આમ કહ્યું છે એમ કરીને કહે છે. મારે ઘણીવાર આ વાતે વિચારણા થાય છે અને હું કહું છું કે એ લખનાર કોણ છે, એની યોગ્યતા કેટલી છે એનો વિચાર કરવો. એ સમ્યક દ્રષ્ટિ હતા કે નહીં, પુસ્તકમાં લખેલું છે એટલે માની લેવું એમ નહીં. લખનાર કોણ છે એની યોગ્યતા સમજવી. વિતરાગના માર્ગમાં આવી વાત હોય નહીં, વિતરાગની એવી આજ્ઞા હોય જ નહીં કે શુભભાવ દ્વારા મુક્તિ થાય. એવી વાત જો આવતી હોય અથવા તો યાત્રા દ્વારા મુક્તિ થાય, યાત્રા દ્વારા એને ભવનું ભ્રમણ રોકાય, આવી બધી વાતો જો એમાં લખેલી આવતી હોય તો સમજવું કે વિતરાગની વાણી છે નહીં, વિતરાગની વાણીમાં એ વાત હોય નહીં. એટલે એ રાગ ભલો છે એ વિતરાગની આજ્ઞા જ નથી. ગુરુદેવે બહુ સ્પષ્ટ કહ્યું છે. વિતરાગનો માર્ગ તો વિતરાગ ભાવથી જ ઊભો થાય છે. વિતરાગી પરિણતિ જ હોય, બીજું કાંઈ હોય નહીં. એ વિતરાગનો માર્ગ છે, જેના દ્વારા શુદ્ધિની વૃદ્ધિ થાય એવો એ માર્ગ છે. આશ્રવ થાય નહીં, બંધ પડે નહીં અને નિજરા થાય, સંવર સહિત એને નિજરા થાય એવા જે પરિણામ થઈ રહ્યા છે એ વિતરાગી પર્યાય છે, એ નિર્મળ પર્યાય છે. એટલે એવું થાય જ નહીં. અને શુભભાવ દ્વારા બંધ પડતો હોય અને એને એમ કહેવું કે આ વિતરાગની વાણી છે, તો એ નરી મૂર્ખતા જ છે, બીજું કાંઈ નથી. વિવેકપૂર્વક શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. શાસ્ત્રમાં કોઈ અપેક્ષાથી શુભભાવની મુખ્યતાથી વાત કરી હોય, એને સહકારી કારણ કહ્યું હોય, પણ ત્યારે એ કયા નયનું કથન છે એ પણ સમજવું જોઈએ. 5 પ્રકારે આપણે આખી વાતને સમજીએ છીએ. માત્ર એક જ અપેક્ષાથી વાતને સમજવી એમ હોય નહીં. ગુરુદેવે બહુ સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ કોઈ જગ્યાએ એમ વાત આવી હોય તો એ વિતરાગની આજ્ઞા છે એમ નથી. એવો વિતરાગનો માર્ગ હોય જ નહીં કે જે રાગને ભલો કે રાગ દ્વારા ધર્મ થાય, એ વિતરાગની વાણી છે જ નહીં. વિતરાગનો માર્ગ તો વિતરાગ ભાવથી જ ઊભો થાય છે, રાગથી નહીં. રાગથી ઊભો થાય એ વિતરાગનો માર્ગ છે જ નહીં. આ વાતને ગાંઠે બાંધી રાખવા જેવી છે. અનેક પ્રકારે આપણને સાંભળવામાં અનેક વાતો આવે. ઘણા લોકો સ્વાધ્યાય કરાવે, ઘણા લોકો પૂજા કરાવે, આ કરાવે તે કરાવે, બધું બરાબર કહે, પણ જ્યાં જ્યાં જે
અપેક્ષા છે તે અપેક્ષાએ એ વાતને સમજવી, અને એ અપેક્ષા સિવાય અન્ય અપેક્ષાએ એ વાત હોઈ શકે જ નહીં. વ્યવહાર નયના કથનને વ્યવહાર નયના કથન જાણવા, ઉપચારથી જે વાત કહેવામાં આવી હોય એને ઉપચારથી લેવી, એને નિશ્ચયથી નહીં લેવી. અને કોઈ એને નિશ્ચયથી જણાવતું હોય તો સમજવું કે વિતરાગની વાણી નથી. આવો વિવેક દાખવવો જોઈએ. અહીંયા પાના નંબર 126 ઉપર એક પ્રશ્ન છે અને પછી ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે. પ્રશ્ન કર્યો છે કે જ્ઞાની વ્રત આદિને જરાય ભલા જાણતો નથી, તો તેમાં જે અતિચાર લાગે છે તેનું તે પ્રાયશ્ચિત કેમ લે છે? જો સારો પ્રશ્ન કર્યો છે કે વાત તો પ્રભુ બરાબર છે કે જ્ઞાનીને વ્રત આદિનો શુભભાવ છે, એ શુભભાવની રુચિ નથી. એવો શુભભાવ છે છતાં એની એને રુચિ નથી. તો રુચિ નથી એના પ્રત્યે એને આટલી સભાનતા કેમ છે કે એ વ્રત આદિમાં કોઈ અતિચાર ન લાગે, અને જો અતિચાર લાગ્યો હોય તો એનું પ્રાયશ્ચિત પણ કરી લે, તો એ તો વ્રત આદિની એને રુચિ ન કહેવાય. આ સારો પ્રશ્ન કર્યો છે, સમજવા માટેનો પ્રશ્ન કર્યો છે. વાત તો બરાબર છે કે વ્રત આદિ નિર્દોષ, દોષ રહિત થવા જોઈએ, એને અતિચાર વિનાના થવા જોઈએ. ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે કે ભાઈ, જ્ઞાની વ્રત આદિના રાગને જરાય ભલો સમજતો નથી. એનો અર્થ એવો નથી થતો કે એ વ્રત આદિ શુભભાવ દ્વારા મને ધર્મની પ્રાપ્તિ થાય છે એમ એની શ્રદ્ધા બદલાતી નથી. કંઈ એવી શ્રદ્ધા છે માટે કરી અને એ શુદ્ધ વ્રત આદિનું પાલન કરે છે એમ નથી. એની શ્રદ્ધામાં તો એમ જ છે કે શુદ્ધ ભાવ દ્વારા જ ધર્મ છે. શ્રદ્ધા તો બરાબર જ છે, એની શ્રદ્ધા તો બરાબર જ છે. એટલે એ વ્રત આદિને જરાય ભલા સમજતો નથી, એ તો એમ જ છે, એ વાતમાં કોઈ ફેરફાર નથી. તો પણ તેને રાગ તો આવી જ જાય છે. અને કદીક વ્રતમાં અતિચાર અશુભ હોય તો એવું થાય તો એ દોષ છે એમ જાણી એને ટાળે છે, અને આનું નામ પ્રાયશ્ચિત છે. એટલે ત્યાં પ્રાયશ્ચિતનો જે વિકલ્પ છે તે શુભભાવ છે. એ પ્રાયશ્ચિતનો વિકલ્પ છે એ પણ શુભભાવ જ છે. અને શુભભાવ માત્રને તો ઝેર કહ્યું છે, વિષકુંભ કહ્યો છે. સમયસારમાં મોક્ષ અધિકારમાં ગાથા 306માં એ વાત આવશે કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ ભાવ છે એ વિષકુંભ છે. કેમ કે એ શુભભાવ છે જેના દ્વારા પુણ્યનો બંધ પડે છે. એ બધા બંધના કારણ છે, એ મુક્તિનું કારણ નથી, એ મોક્ષનું કારણ નથી. એટલે અપેક્ષાથી એને વિષકુંભ કયો છે. એકલા અતિન્દ્રિય અમૃતનો સાગર પ્રભુ આત્મા છે, અને એના સિવાયના, એનાથી વિરુદ્ધના જે કંઈ ભાવ છે એ બધા ભાવ શુભ હોય તો પણ એ બધા છોડવા લાયક છે. એટલે એ ઝેર સમાન છે. અને અતિન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા એ અમૃત સમાન છે, એ આદરણીય છે. છેલ્લે કહે છે કે જો કોઈ જીવ રાગને ભલો જાણી તેના પ્રત્યે લેશ માત્ર રાગ કરે, રાગનો રાગ, રાગની રુચિ, તો ભલે તે સર્વશાસ્ત્રો ભણી ચૂક્યો હોય, મુનિ હોય, વ્યવહાર ચારિત્ર પણ પાળતો હોય, તો પણ એમ સમજવું કે તેણે પોતાના આત્માનું પરમાર્થ સ્વરૂપ નથી જાણ્યું. કર્મ ઉદયજનિત રાગને જ સારો જાણ્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે. એટલે કે એને વિપરીત માન્યતા છે. જો કોઈ રાગને ભલો જાણીને લેશ માત્ર પણ રાગ કરતો હોય કે ના અમુક પ્રમાણમાં તો બરાબર છે, શુભભાવથી કામ થાય, આટલું તો શુભભાવથી થાય, કૃપાળુદેવે કહ્યું છે, આમ છે તેમ છે. કૃપાળુદેવે શું કહ્યું છે એટલી એની સમજવાની શક્તિ ક્યાંથી આવી? કારણ કે કૃપાળુદેવે એક વાત બધી ગહન કરી છે. પત્રો દ્વારા સામી વ્યક્તિની યોગ્યતા પ્રમાણે એને ઉપદેશ કહ્યો છે કે તારે આમ કરવું, તારે તેમ કરવું. અને તત્વની વાતમાં ક્યાંય કૃપાળુદેવની ભૂલ થઈ છે એમ નથી. ભક્તિ માર્ગની વાત હોય, શુભભાવની વાત હોય તો જે વાત કરવામાં આવી છે ત્યાં તે અપેક્ષાએ સમજવી, અને એમ એ સમજવામાં ના આવે એટલે એવી ભૂલ થાય. જેને શાસ્ત્રોનો અભ્યાસ છે, જેને આ પંચ પરમાગમનો અભ્યાસ કર્યો છે, એ જ સાચા અર્થમાં કૃપાળુદેવને સમજી શકે. બાકી તો બીજા બધા તો શાસ્ત્રના અભ્યાસ વિનાના તો કૃપાળુદેવને સમજી શકે એમ છે જ નહીં.
આત્મસિદ્ધિમાં જે વાત કરવામાં આવી છે, અપૂર્વ અવસરમાં જે વાત કરવામાં આવી છે, એ વાતને એટલી ગંભીરતાથી સમજવીને પકડવી હોય તો શાસ્ત્રોનો અભ્યાસ જોઈએ. બાકી ઉપર છેલ્લા એના જે અર્થ સમજશે એથી એનો કાંઈ દાડો વળવાનો નથી. શાસ્ત્રની સમજ વિના કૃપાળુદેવની વાત પકડાશે નહીં. ગુરુદેવે જે અર્થ કર્યા છે આત્મસિદ્ધિના, એના ઉપર આખું પુસ્તક છે આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપરના પ્રવચનોનું, એ વાંચી અને આત્મસિદ્ધિમાં શું વાત કૃપાળુદેવે કહી છે એ સમજવી. પછી ક્યાંય વિરોધાભાસ રહેશે નહીં કે કૃપાળુદેવે શું કહ્યું છે. એટલે કોઈ એમ કહેતું હોય કે ના ના શુભભાવ અમુક અપેક્ષાએ સારો છે, આમ છે તેમ છે, ના એમ નથી. શુભભાવ જ છે ને બંધનું કારણ છે. ગમે તે અપેક્ષાએ જોઈએ તો પણ એ શુભભાવ બંધનું કારણ તો છે અને છે જ. કોઈ પણ અપેક્ષાએ એમ નથી કે શુભભાવ બંધનું કારણ ન થાય, એવું તો બનતું જ નથી. શુભભાવ બંધનું કારણ થાય જ છે, પુણ્ય બંધનું કારણ થાય જ છે. અને જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ હોય જ નહીં. આ સરળ સત્ય છે. એટલું સરળ સત્ય તો સમજાવવું જ જોઈએ. શુભભાવને શું કરવું એની અહીંયા વાત નથી. શુભભાવને છોડીને અશુભમાં જવાની વાત કોઈએ કરી નથી. કોઈ મહાપુરુષે એવું કહ્યું નથી. એટલે એવા ઊંધા અર્થ ન કરવા. એટલે અહીંયા વાત સમજાવતા ગુરુદેવ કહે છે 127માં પાના ઉપર કે ભાઈ આવી વાત તો સાંભળવાય મળે નહીં. એટલા પુણ્ય હોય, ભાગ્ય હોય તો સાંભળવા મળે. કોઈ જીવ ભલે સર્વશાસ્ત્રો ભણી ચૂક્યો હોય, ભલે ને તેને 11 અંગનું જ્ઞાન પ્રગટ થયું હોય, એને કરોડો શ્લોકો કંઠસ્થ કર્યા હોય, પણ જો તેને મનમાં એમ છે કે રાગ ભલો છે, શુભભાવથી ધર્મ છે, તો તે અજ્ઞાની છે. તેણે પોતાના આત્માનું પરમાર્થ સ્વરૂપ જાણ્યું જ નથી. આગળ 3જા પેરેગ્રાફમાં પણ કહે છે કે કોઈને થાય કે આ તો બધું સોનગઢથી કાઢ્યું છે, પણ આમાં સોનગઢનું શું છે? આ તો ગાથા 2000 વર્ષ પહેલાં લખાઈ છે અને તેની આ ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાન 1000 વર્ષ પહેલાં કરી. અને આ ભાવાર્થ 150 વર્ષ પહેલાંનો છે. એમાં સોનગઢનું શું આવ્યું? લોકો સમજતા નથી અને સમજ્યા વિના આખી વાત બધી લઈને બેઠા છે. છેલ્લે કહે છે કે મહાવ્રત આદિ પાળે તોય આત્માને જાણતો નથી. રાગને ભલો જાણે, વ્યવહાર કરતાં કરતાં ધર્મ થશે એમ માને, તે મહાવ્રત આદિ પાળે, ચોખ્ખા પાળે, તોય આત્માને જાણતો નથી. કેમ કે રાગને જે ભલો જાણે તે રાગથી ખસતો નથી. એ રાગમાં ને રાગમાં જ રહ્યો છે. એ રાગથી ખસે નહીં તો રાગથી ખસ્યા વિના, એનાથી જુદો પડ્યા વિના, એનાથી ભેદ કર્યા વિના રાગ રહિત ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે એ એને કેવી રીતે જણાય? એટલે કે એ ન જ જણાય. એટલે ભાઈ વ્રતાદિ છે તે રાગ છે, અને એનોય જેને રાગ છે તે રાગથી ખસતો નથી, અને તેથી તો પોતાના આત્માના પરમાર્થ સ્વરૂપને જાણતો નથી. પોતાના આત્માના પરમાર્થ સ્વરૂપને એ જાણતો નથી. આવી વાત છે. 128માં પાના ઉપર અહીંયા 3જા પેરેગ્રાફમાં છેલ્લે કહે છે કે અંદર અકસાય રસનો પિંડ એવો પુણ્ય પાપ રહિત સદા વિતરાગ સ્વરૂપ સ્વભાવી ભગવાન બિરાજી રહ્યો છે. અકસાય રસનો પિંડ, કોઈ કસાય નથી, બધા કસાય વિનાનો, એક પણ કસાય નથી, એવો શુદ્ધ, એવો કસાય રહિત, અકસાય રસનો પિંડ એવો પુણ્ય પાપ રહિત સદા વિતરાગ સ્વભાવી ભગવાન આત્મા બિરાજી રહ્યો છે. તેને ભલો નહીં જાણતા, તેને ઉપકારી નહીં જાણતા, તેને આદરણીય નહીં જાણતા, તેને આશ્રય કરવા લાયક નહીં જાણતા. જો તું પુણ્યને ભલું જાણે છે તો તું પોતાના આત્માને જાણતો જ નથી. અજ્ઞાની જીવ કર્મ ઉદયજનિત રાગને જ સારો માને છે અને તે વડે જ પોતાનો મોક્ષ થવો માને છે. આવી વિપરીતતા છે. રાગ છે એ તો કર્મના ઉદયના નિમિત્તે ઉત્પન્ન થયેલો ઔપાધિક ભાવ છે. કર્મનો ઉદય આવે અને જે કંઈ સંયોગો સર્જાય, એનું લક્ષ થાય, તો એના નિમિત્તે એને એ જે ભાવ ઉત્પન્ન થયો છે એ ઔપાધિક ભાવ એનો છે. એ કાંઈ આત્માથી ઉત્પન્ન થયેલો સ્વભાવ નથી. પરનું લક્ષ કરતાં થયેલો ભાવ છે એ કંઈ એનો સ્વભાવ નથી. સ્વનું લક્ષ કરતાં જે ભાવ છે એ એનો સ્વભાવ છે. ધર્મ તો સ્વભાવ ભાવ છે,
પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એટલે સ્વભાવ એવો જ છે, એ ધર્મ છે. ગુરુદેવ કહે છે કે આ વાત તો અહીંયા 42 વર્ષથી ચાલે છે. જ્યારે આ પ્રવચન અપાવ્યું ત્યારે એ વાત હતી. ગુરુદેવે 45 વર્ષ સુધી સોનગઢમાં અને જ્યાં જ્યાં બહાર ગયા ત્યાં આ જ વાત કરી છે. આ કંઈ નવી વાત નથી. અને સમયસાર તો ત્યાં સોનગઢમાં 19 વખત વંચાયું. હંમેશા સમયસાર તો વંચાતું. એક સમયે સમયસાર ઉપર વ્યાખ્યાન હોય અને એક સમયે બીજા શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન હોય અને રાત્રે ચર્ચા હોય. એમાં સમાધાનો ગુરુદેવ આપે, પ્રશ્નના સમાધાનો આપે. એટલે રોજ ગુરુદેવ 45 વર્ષ સુધી આ કાર્ય કરતા અને પોતે તો સવારે ઉઠે, વહેલી સવારથી શરૂ કરી અને મોડી રાત સુધી પોતાના સ્વરૂપમાં જ રહેવાનો પુરુષાર્થ કરતા. એમને તો એકમાત્ર પોતાનું સ્વરૂપ હતું, એનું જ મહાત્મ્ય હતું અને એ સિવાય બીજી કોઈ વાતનું એમને મહાત્મ્ય હતું નહીં. સોનગઢમાં આ બધું બન્યું, જે કંઈ બન્યું એ બધામાં એમને ક્યાંય કોઈ એટલો પણ રસ લીધો નથી. ક્યારેય કોઈ વાતમાં એમ નથી કે આ આમ કરો ને આ આમ કરો ને આમાં આમ કરાવો ને તેમ કરાવો. એમાં એમને ક્યાંય કોઈ રીતે રસ હતો નહીં. પોતાના સ્વરૂપ સિવાય બીજી કોઈ વાત એમને હતી નહીં. બીજું કોઈ વસ્તુનું મહાત્મ્ય હતું નહીં. સમ્યક દ્રષ્ટિ મહાપુરુષ, એમણે એ વાત જેવું પોતે અનુભવ્યું, પોતે જેવો આનંદ પ્રાપ્ત કર્યો એવો આનંદ બધા પ્રાપ્ત કરે, બધાને એવી અનુભૂતિ થાય, એવી ખૂબ ભાવના કરી. અને એટલે આ દ્રવ્યાનુગનો સર્વોત્તમ ગ્રંથ, એવી સર્વોત્તમ ટીકા, એ બધાનો ખૂબ ખૂબ વિસ્તાર કર્યો. એટલે સમયસાર ત્યાં 19 વખત સભામાં વંચાયું. એક વખત વંચાતા લગભગ 1.5-2 વર્ષ જેટલા સમય નીકળી જતો અને પોતે તો કેટલીય વખત વાંચ્યું. એવું આ અદ્ભુત સમયસાર. આપણે તો જે આ પહેલી વખત સ્વાધ્યાય કરી રહ્યા છીએ એમાંય ઘણાને એમ થાય કે આ રિપીટ થયું. અરે ભલા ભગવાન, રિપીટ થશે તો જ તને દ્રઢતા થશે. અને જેને સમ્યક દર્શન થયું છે એ પણ વારંવાર એ જ વાંચે છે. ગુરુદેવ જેવા જો 19 વખત વાંચતા હોય તો એ સમયસારમાં શું ભર્યું હશે કે 19 વખત વાંચવું પડ્યું. 45 વર્ષ સુધી સમયસારનો અભ્યાસ કાયમ હંમેશા કરતા હશે તો કંઈ અમસ્તા કરતા હશે. અને અહીંયા બધાને કંટાળા આવી જાય છે. અહીંયા લોકોને કંટાળો આવી જાય. અરે ભગવાન, આવું ક્યાં મળે? એવા પુણ્યનો ઉદય હોય ત્યારે સમયસારનો અભ્યાસ થાય. સમયસાર તો પ્રગટ કરવાનું છે. સમયસાર ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ, એને તો પ્રગટ કરવાનું છે ને. એવા પ્રગટ કરવા માટે જે શાસ્ત્ર આપણને મળ્યું છે એનો વારંવાર અભ્યાસ હોય, જીવન પર્યંત અભ્યાસ હોય. જીવનના છેલ્લા દિવસ સુધી સમયસાર જ હોય. સમયસારને તો છોડાય જ નહીં. બધા શાસ્ત્રોનો અભ્યાસ કરતા રહીએ પણ સમયસાર જીવન પર્યંત ગુરુદેવની જેમ આપણે પણ અપનાવવાનું છે અને હંમેશા વાંચતા રહેવાનું છે. સમ્યક દર્શન થયા પછીથી પણ એ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. એટલે ગુરુદેવ કહે છે કે આ તો 2000 વર્ષ પહેલાં લખાયું છે અને આ કાંઈ નવી વાત નથી. આ સમયસાર અહીંયા સભામાં 19 વખત વંચાયું. એની લીટીએ લીટી અને શબ્દે શબ્દનો અર્થ થઈ ગયો છે. પણ શું થાય, જગતને તો જ્યાં જે સંપ્રદાયમાં પડ્યું હોય ત્યાંથી ખસવું મુશ્કેલ. જ્યાં જન્મ્યો ત્યાં એની વાતને પકડીને બેસી ગયો છે. એના દાદી શું કહેતા હતા એ વાત પકડીને બેસી ગયો છે. હવે દાદીમાં એક પાનું વાંચ્યું હોય ધર્મનું, એમણે કોઈક પાસે કંઈક વાત સાંભળી હોય અને એની પાસેથી સાંભળેલી વાત હોય, એને કોઈ સમર્થન હોય નહીં નિર્વાણીનું, છતાં એ વાત પકડીને બેસી ગયો. પોતાના સંપ્રદાયને એને છોડવો નથી. સત્ય શું છે એ સ્વીકારવું જ નથી. અને શું થાય? ગુરુદેવ એટલા માટે કહે છે કે જગતને તો તે જ્યાં, એટલે જે સંપ્રદાયમાં જે રહ્યો છે ને ત્યાંથી, જગતને કહેતા જીવોને, એને ત્યાંથી ખસવું જ નથી. એ ખસવું મુશ્કેલ છે, એ કઠણ પડે છે. અને ક્યારેક કદાચિત ત્યાંથી ખસે તો રાગથી ખસવું ઘણું વિશેષ પાછું એ કઠણ છે. એ એનાથી પણ કઠણ છે. ત્યાંથી સંપ્રદાયની બુદ્ધિ છોડે પણ તોય હજી એને રાગથી ખસવું બહુ અઘરું છે. એને રાગમાં જ ધર્મ દેખાય છે, શુભભાવમાં જ ધર્મ દેખાય છે. ધર્મ તો રાગ રહિત, શુભભાવથી રહિત, વિતરાગતામય ભાવ છે, એ જ ધર્મ છે. આવો દિગંબર ધર્મ છે, સનાતન જૈન દર્શન છે, જીનવાણી છે. અહીંયા પાના નંબર 129 ઉપર એક પ્રશ્ન કર્યો છે કે શુભભાવને જ્ઞાની હે માને છે એમ આપ કહો છો, પણ તે શુભભાવ કરે છે તો ખરું? ફરીથી પ્રશ્નનું સમાધાન કોઈએ ઈચ્છ્યું છે, કેમ કે હજી એને વાત ગળે બેસતી નથી. કેમ? શુભભાવ તો કે બધાને થાય જ છે, થાય જ છે. આટલો બધો શુભભાવ જોવામાં આવે છે, મહાપુરુષોને પણ હોય છે. અરે ગુરુદેવ, આપને પણ આ શુભભાવ આવ્યો એટલે તો આ કરુણા કરી અને આપ પણ આ
અમને પ્રવચન આપી રહ્યા છો. વાત તો સાચી છે. ગુરુદેવને પણ શુભભાવ હતો. કેટલા બધા વર્ષ સુધી એવો શુભભાવ આવ્યો અને એટલો બધો અંદરમાંથી એવો શુભભાવ આવ્યો કે જેને કારણે એમણે તીર્થંકર નામ ગોત્ર બંધાઈ ગયું. એવું કર્મ બાંધ્યું એમણે. સમ્યક દ્રષ્ટિ હતા. સમ્યક દર્શન પછી જ એ કર્મ બંધાય. ખૂબ એટલો ભાવ આવ્યો અંદરથી કે બધા જીવો પૂર્ણ તત્વને પ્રાપ્ત કરે, બધાને સમ્યક દર્શન થાય, બધા મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરે, એવો ભાવ અંદરમાંથી કેટલાય વર્ષો સુધી આવ્યો અને એ પણ સમ્યક દર્શન પછીથી. એટલે તો એમને તીર્થંકર નામ ગોત્ર બંધાયું. એટલે શુભભાવ તો જ્ઞાનીને હોય છે. જ્ઞાની હે માને છે એ વાત આપ કહો છો, પણ આવો શુભભાવ તો હોય છે. તો એ કેમ કરતા હશે? શા માટે એવો શુભભાવ એમને થાય છે? કેમ એ શુભભાવ કરે છે? ગુરુદેવ કહે છે કે ભાઈ, પુરુષાર્થની નબળાઈને કારણે જ્ઞાનીને દયાદાન, ભક્તિ, પૂજા, વિનય આ બધો ભાવ હોય અને આવો શુભભાવ આવે છે અને શુભભાવ હોય છે, પણ તેને હું કરું તે મારું કર્તવ્ય છે એવી કરતા બુદ્ધિ નથી, એવો અભિપ્રાય એમને હોતો નથી. શુભભાવ હોવો એ એક વાત છે અને શુભભાવને ભલો જાણવો, એને ભલો જાણી અને આચરવો એ જુદી વાત છે. શુભભાવ આવે, શુભભાવ હોય અને શુભભાવની રુચિ કરવી એમાં ઘણો ફેર છે. શુભભાવ હોવો એ જુદી વાત છે અને શુભભાવ ભલો જાણી, સારો જાણી, એને ધર્મ જાણી અને મોક્ષનો માર્ગ જાણી અને આચરવો એ જુદી વાત છે. જ્ઞાની શુભભાવ કરતો આચરતો નથી. જ્ઞાની શુભભાવ કરતા પણ એ કરતો જ નથી. કે પહેલાં જ વાત એ કરીને કે એને શુભ કે અશુભ કોઈ ભાવ એટલે કે કોઈ પણ પ્રકારના રાગ દ્વેષનું નિશ્ચયથી તો સ્વામિત્વ નથી, માટે એને લેશ માત્ર રાગ નથી. અજ્ઞાનીએ રાગને ભલો માન્યો છે અને તેનાથી જ એ મુક્તિ માને છે, મોક્ષ માને છે, પરંતુ જ્ઞાની શુભભાવને ભલો જાણતા નથી, મોક્ષનું કારણ જાણતા નથી. આ રીતે પોતાના અને પરના પરમાર્થ સ્વરૂપને નહીં જાણતો એવો એ અજ્ઞાની ખરેખર તો જીવ અને અજીવના પરમાર્થ સ્વરૂપને પણ જાણતો નથી. જે પરમાર્થથી સ્વ અને પરનું ભેદ જ્ઞાન નથી કરતો, એટલે કે આત્માને નથી જાણતો, એ પરને પણ નથી જાણતો અને એને એવું પરમાર્થથી સ્વ અને પરનું ભેદ જ્ઞાન નથી, તો એ જીવને અજીવને પણ જાણતો નથી. ભલે એને ગમે તેટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય તો પણ એ જીવ અને અજીવના પરમાર્થ સ્વરૂપને જાણતો નથી. ગુરુદેવ એમાં સમજાવીને કહે છે કે જુઓ, ભગવાન આત્માનું પરમાર્થ સ્વરૂપ જ્ઞાન, આનંદમય, પરમ સુખધામ છે, જ્યારે રાગનું સ્વરૂપ વિકાર અને દુઃખ છે. રાગનું સ્વરૂપ કેવું છે? રાગનું સ્વરૂપ એવું છે કે એ કરવાથી એ વખતે પણ દુઃખ થાય, એ વખતે પણ આત્મપ્રદેશોનું કંપન થતાં એને આકુળતા થાય અને દુઃખ થાય, અને પછી એને કારણે આશ્રવને બંધ થાય અને એ કર્મ ઉદયમાં આવે ત્યારે પણ એને દુઃખ જ આપે, એ વખતે પણ ફરીથી એને આકુળતા જ થાય. એટલે રાગનું સ્વરૂપ છે એ વિકાર અને દુઃખમય છે. રાગનું સ્વરૂપ વિકાર અને દુઃખમય છે. અને આત્માનું સ્વરૂપ કેવું છે? આત્માનું પરમાર્થ સ્વરૂપ છે એ આનંદમય છે, સુખમય છે. એ જ્ઞાન આનંદમય અને પરમ સુખમય છે, જ્યારે રાગનું સ્વરૂપ વિકારમય છે, દુઃખમય છે. હવે જો રાગને ભલો જાણ્યો તો તે રાગને એટલે કે પરને જાણતો નથી. રાગને એ સુખમય જાણે જે નથી એને એવું જાણે છે. એનો અર્થ કે એને રાગ કેવો છે એની ખબર જ નથી, રાગની એને વાત ખ્યાલમાં જ નથી, રાગને એ જાણતો નથી. કોઈ દુર્જન હોય, એવો ખરાબ માણસ હોય અને બહારમાં સારા વસ્ત્રો પહેરી અને તમારી પાસે આવી જાય અને અંદરથી એને બહુ કનિષ્ઠ ભાવ હોય, એને ચોરી હિંસાના ભાવ હોય અને પણ બહારથી એનો દેખાવ એવો હોય અને આવી જાય તો તમે એને જાણતા નથી કે કોણ છે, કેવો છે. એવી રીતે આ રાગ જે છે, જે શુભભાવના કપડાં પહેરીને આવ્યો છે, એને તમે ઓળખી શકતા નથી. ગુરુદેવનું કહેવું એમ છે કે ભાઈ, આ શુભભાવ જે પુણ્યબંધનું કારણ છે એ પેલા સારા વસ્ત્રમાં આવેલા ચોર જેવો છે, એટલે તમને ઓળખાતો નથી, એટલે તમે એને ઓળખતા નથી. એટલે જે
રાગના સાચા સ્વરૂપને, કે જે સ્વરૂપ વિકારમય અને દુઃખમય છે, એને જે જાણતો નથી એ રાગને ઓળખતો નથી, એટલે રાગને જાણતો નથી, પરને જાણતો નથી. અને એવા રાગ રહિત પોતાના આત્માને પણ જાણતો નથી. આ રીતે પોતાને અને પરને નહીં જાણતો તે જીવ અને અજીવના પરમાર્થ સ્વરૂપને જાણતો નથી. તે જીવ અને અજીવ બે જુદી વસ્તુ છે એવા જીવ અજીવના પરમાર્થ સ્વરૂપને પણ જાણતો નથી. ટીકામાં આ વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે આ તો ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલી વાત છે. ભગવાને જે કહ્યું તે અહીં કુંકુંદાચાર્ય ભગવાને જાહેર કર્યું છે. કુંકુંદાચાર્ય ભગવાન મહાવિદેહમાં ગયા હતા અને સિમંદર પ્રભુની સાક્ષાત વાણી સાંભળી હતી. 8 દિવસ રહ્યા હતા અને ત્યાં કૃતકેવળી સાથે વિચાર વિમર્શ પણ કરી અને જ્ઞાન લઈ અને અહીંયા આવીને શાસ્ત્રોની એમણે રચના કરી છે. એટલે આ બધા શાસ્ત્ર સમયસાર આદિ જે છે એ ત્યાંથી જ્ઞાન લઈને આવીને રચ્યા છે, પોતાની મતિ કલ્પનાએ નહીં. અને પછી એ વાત ત્યાંથી જ્ઞાન લઈને આવી એ જ વાત એમણે આત્મસાત કરી છે. એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની મહાપુરુષ પ્રચુર સ્વસંવેદન સહિત પોતાના સ્વરૂપનો અનુભવ કરનારા એવા મહાપુરુષની આ વાત છે. એ કંઈ અમસ્તી એમને એમ લખાઈ છે એમ નથી. ભગવાનની વાણીમાં જે વાત આવી એને એમણે આત્મસાત કરી અને પછી આ રચના કરી છે. કંઈ અમસ્તું કંઈ કહેવામાં આવ્યું છે એમ નથી. અજ્ઞાની આ જાણતો નથી. અજ્ઞાની પોતાના અને પરના પરમાર્થ સ્વરૂપને જાણતો નથી અને તેથી તે જીવ અને અજીવ એ બે વચ્ચેના ભેદને જાણતો નથી. પરમાર્થે જીવનું સ્વરૂપ કેવું છે અને અજીવનું સ્વરૂપ કેવું છે એને એ જાણતો જ નથી. અને જ્યાં જીવ અને અજીવ બે પદાર્થોને જ જાણતો નથી ત્યાં એ સમ્યક દ્રષ્ટિ કેવો, એટલે કે સમ્યક દ્રષ્ટિ હોય જ નહીં. આ વાતને અહીંયા સિદ્ધ કરી. જેને રાગ છે એવો રાગી સમ્યક દ્રષ્ટિ કેમ ન હોય એવા પ્રશ્નના ઉત્તર રૂપે જે આ ગાથા 201 અને 202 કહેવામાં આવી હતી એ આ રીતે અહીંયા સિદ્ધ કરી. ગુરુદેવ કહે છે કે હજી જ્યાં સ્વપરને ઓળખતો જ નથી ત્યાં સ્વપરનું શ્રદ્ધાન કેવું અને શ્રદ્ધાનના અભાવે એ સમ્યક દ્રષ્ટિ કેવો. શ્રદ્ધાન વગરનો સ્વનું શ્રદ્ધાન નથી, સ્વને જાણતો નથી તો સમ્યક દર્શન ક્યાંથી હોય, સંકિત ક્યાંથી હોય. હજી ચોથા ગુણસ્થાનના જ ઠેકાણા નથી ત્યાં સમ્યક દ્રષ્ટિ કેવો. માટે રાગી જીવ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં. અર્થાત રાગના રાગવાળો, રાગનો રાગી એવો જીવ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં. ગુરુદેવ કહે છે કે જુઓ, રાગવાળો સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં એમ નહીં, પરંતુ રાગનો જે રાગી છે તે સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં. જો અહીંયા એક ન્યાય આપ્યો છે ગુરુદેવે. રાગવાળો સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં એમ નહીં. રાગ તો હોય, સમ્યક દ્રષ્ટિને પણ રાગ હોય, પણ રાગનો રાગી, રાગની જેને રુચિ છે એવો એ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં. એને અહીંયા રાગી કહ્યો છે. રાગવાળો સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં એમ નહીં, એમ તો નથી. કેમકે રાગ તો સમ્યક દ્રષ્ટિને પણ હોય, જ્ઞાનીઓને પણ હોય, ચોથે પાંચમે છઠ્ઠા ગુણસ્થાને પણ શુભભાવ હોય છે. એટલે એમ નહીં રાગવાળો સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં એમ નહીં, પરંતુ જેને એવા રાગની રુચિ છે, જે રાગને ભલો જાણે છે એવો એ રાગી સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં. આવો ન્યાય છે. બહુ સરસ વાત સમજાવી. તો આ રીતે આપણે આ ગાથાઓ અહીંયા પૂરી કરીએ છીએ. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે અને જે કાવ્ય દ્વારા આચાર્ય દેવ અનાદિથી રાગાદિકને પોતાનું પદ જાણી સૂતેલા, એટલે કે જે જાગૃત નથી એવા રાગી પ્રાણીઓને ઉપદેશ કરે છે આચાર્ય ભગવાન. એના દ્વારા એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાન હવે આ કળશ દ્વારા જીવોને જાગૃત કરે છે. કેવા જીવો કે જે મિથ્યાત્વ સહિત છે, જે અજાગૃત છે, જે સૂતેલા છે, એટલે કે સંસારમાં ભ્રમણ કરી રહ્યા છે, જેમની દ્રષ્ટિ આત્મા તરફ થઈ જ નથી, સાચું સ્વરૂપ જાણ્યું જ નથી, એને અહીંયા જાગૃત કરે છે એવો આ કળશ કયો છે. તો કળશ 138. આ સંસારાત પ્રતિપદમમી રાગીણો નિત્યમ વત્તા
સુપ્તા યસ્મિનન પદમ તદિ બુદ્ધયદ્વ મંદ એતૈતેતઃ પદમીદમિદમ યન્ન ચૈતન્ય ધાતુ શુદ્ધ સ્વરસભરતઃ સ્થાયી ભાવત્વમેતિ. કળશ 138ના અર્થમાં અહીંયા કહે છે કે અંધાહા આ સંસારાત પ્રતિપદમ અમી રાગિણ, એટલે કે હે અંધ પ્રાણીઓ, અનાદિ સંસારથી માંડીને પ્રતિપદમ દરેક પર્યાયે પર્યાયે આ રાગી જીવો નિત્યમતા યસ્મિન સુપ્તા સદાય મત વર્તતા થકા જે પદમાં સૂતા છે, ઊંઘે છે, તત અપદમ તે પદ અપદ છે. એ અપદ છે એટલે કે તમારું સ્થાન નથી. શ્રી ગુરુ સંસારી જીવને સંબોધે છે. અહીંયા તો એમ કહ્યું છે કે સંસારી ભવ્ય જીવોને સંબોધે છે. જો પહેલેથી જ આપણને ભવ્ય કહી દીધા એટલે કે આપણે પોતાના સ્વરૂપનો અનુભવ કરી શકીએ, સમ્યક દર્શન પ્રગટ કરી શકીએ એવા છીએ એમ કરીને જ વાત કરી છે. આખો બોધ ઉપદેશ જે કંઈ આપવામાં આવ્યું છે એ રીતે જ આપવામાં આવ્યું છે કે આપણે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી શકીએ એવા ભવ્ય છીએ. માત્ર આપણે પ્રમાદવશ અજ્ઞાનવશ ઊંઘમાં અજાગૃત અવસ્થામાં આશ્રવ અને બંધને કારણે ભવના ભ્રમણ કરી રહ્યા છીએ. એટલે આચાર્ય ભગવાન કરુણા કરીને આપણને જાગૃત કરે છે. જે અજ્ઞાની છે, આવી રીતે પ્રમાદમાં પડ્યો છે, એને અહીંયા અંધ કયો છે. જેને જ્ઞાનરૂપી પ્રકાશ નથી, આત્માનું જ્ઞાન તે જ્ઞાન, એવા જ્ઞાનરૂપી પ્રકાશથી વંચિત છે એવો એ અંધ છે. અહીંયા અંધ એ રીતે કયો છે. જો એક વખત આ ગુરુદેવ આપણને જે વાત કરતા હોય એમાં ભગવાન આત્મા કહે તો એ ભગવાન આત્મા ગુરુદેવ કહે છે, પોતાના ઘરનું કહે છે. અને બીજી વખત અહીંયા જોવા જઈએ તો અમૃતચંદ્રાચાર્ય ભગવાન અહીંયા અંધ કહ્યું તો કંઈ વિરોધાભાસ હશે? પ્રભુ એમ નથી. 72મી ગાથામાં ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને જ આત્માને ભગવાન આત્મા કહ્યો છે. એ જ કુંકુંદાચાર્ય ભગવાન અહીંયા અંધ કહે છે. જો અપેક્ષામાં ફેર છે. દ્રવ્ય અપેક્ષાએ આ સ્વરૂપ કેવું છે? શુદ્ધ છે, પરમાત્મા સ્વરૂપ છે એટલે ભગવાન આત્મા. એ શુદ્ધ સ્વરૂપને ભગવાન આત્મા કહ્યો છે. અને અહીંયા વર્તમાન પર્યાયને લઈને વાત કરી છે કે જે વર્તમાન પર્યાયમાં જે જીવ રહ્યો છે એ પર્યાયને અહીંયા અંધ કહી છે. એ પર્યાયને સંબોધન કર્યું છે એટલે એ પર્યાય અપેક્ષાએ અંધ કહ્યું છે. કાંઈ અંધ છે, અજ્ઞાની છે અને પછી બીજી વખત એમ કે ભગવાન આત્મા છે, એમાં વિરોધાભાસ નથી પ્રભુ. અહીંયા પર્યાય વર્તમાન પર્યાય કેવી છે એ પર્યાયનું લક્ષ્ય કરી અને વાત કરી છે. એટલે શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કે હે અંધ પ્રાણીઓ. જો શબ્દ અહીંયા પછી પ્રાણીઓ મૂક્યા છે. બધા જીવો છે એને માટે આ વાત લાગુ પડે છે. બધાને જ આ વાત લાગુ પડે છે. જેને સમ્યક દર્શન નથી પ્રગટ કર્યું, અજ્ઞાની બધાને માટે જે સંસારમાં ભ્રમણ કરી રહ્યા છે, અનંતાનુબંધી કસાય હજી જેનો ગયો નથી, એ બધાને સંબોધન કરીને કહે છે કે એ અંધ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને પર્યાય પર્યાય, જો એક પર્યાય, એક સમયની પર્યાય, બીજા સમયની પર્યાય, એક પર્યાય, દરેક પર્યાય આપણે તો એમ કહીએ કે દરેક સમયે દરેક મિનિટે કે દરેક કલાકે એમ આ વિચાર કરતા. અહીંયા તો કહે છે કે દરેક પર્યાયનો કાળ કેટલો? એક સમયનો કાળ છે. દરેક પર્યાય કોઈ પર્યાય હજી સુધી તારી એવી થઈ નથી શુદ્ધ. નિર્મળ પર્યાય હજી થઈ જ નથી. નિર્મળ પર્યાય ક્યારે થાય? સમ્યક દર્શન થયું હોય તો નિર્મળ પર્યાય થઈ હોય. એટલે કહે છે કે અનાદિથી આમ ચાલ્યું આવે છે. અનાદિ સંસારથી માંડીને પર્યાય આ રાગી જીવો સદાય ઉન્મત્ત
દારૂ પીધો હોય ને ગાંડો થઈ જાય ને એવો ઉન્મત્ત થયો છે, અને એવો ઉન્મત્ત વર્તતો થકો એ જે પદમાં સૂતો છે, એ જે પદમાં ઊંઘે છે, એ જે પદમાં રાચી રહ્યો છે, દારૂનો નશો ચડ્યો હોય અને જેમ પડ્યો હોય એ કેવામાં પડ્યો હોય, તો કેવી સ્થિતિમાં હોય, કેવી દશામાં હોય, એવી રીતે અહીંયા જે પદમાં સૂતો છે એટલે કે જે અવસ્થામાં રહ્યો છે, જે સ્થિતિમાં છે એની વાત કરી છે. તો કે સદાય મત વર્તતા થકા જે પદમાં સૂતા છે, ઊંઘે છે, તે પદ, તે સ્થાન, તે દશા, તે સ્થિતિ એ કાંઈ પદ નથી, એ અપદ છે. એ તારું સ્થાન નથી, એ તારું પદ નથી, એ તારી દશા નથી. તારું પદ કેવું છે, તારું સ્થાન કેવું છે? તું તો શુદ્ધ છો, પરમ શુદ્ધ છો, પરમાત્મા સ્વરૂપ છો. તારી પર્યાય તો નિર્મળ હોવી જોઈએ. સમયે સમયે બધી જ પર્યાય નિર્મળ પર્યાય થયા કરે એવી તારી દશા હોવી જોઈએ, એવું તારું પદ છે. એટલે આ કંઈ તારું પદ નથી, આ તો અપદ છે, તારું સ્થાન નથી. એમ તમે સમજો. વિબુદ્ધ્ય દ્વયમ બે વાર કહેવાથી અતિ કરુણા ભાવ સૂચિત થાય છે. બે વખત કહ્યું છે ને, એટલે અહીંયા એવું સમજો બુદ્ધે દ્વયમ કહ્યું છે ને. એટલે ઇત એત પદમ ઇદમ ઇદમ, અહીંયા પણ બે વખત વાત કરી છે. પદમ ઇદમ ઇદમ. ઇત એત આ તરફ આવો, આ તરફ આવો, એટલે કે અહીંયા નિવાસ કરો. વાસ કરો એમ નહીં, પણ નિવાસ કરો. નિવાસ કરો અર્થનો અર્થ થાય છે હંમેશા વસો, એટલે નિવાસ કરવો. વાસ કરવો એ તો ક્ષણિક અર્થમાં વાપરીએ છીએ ને. નિવાસ કરવો એટલે હંમેશ માટે રહેવું, એને નિવાસ કરવો એમ કહેવાય. એટલે કહે છે કે આ તરફ આવો, આ તરફ આવો. ઇત એત પદમ ઇદમ ઇદમ, તમારું પદ આ છે, આ છે. યત્ર શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ સ્વરસ ભરત, તમારું પદ આ છે, આ છે. તો પછી આગળ એનો વિસ્તાર કરતા કહે છે કે શું છે એ પદ? તો કે આ છે, આ છે એટલે કે જ્યાં શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ નિજ રસની અતિશયતાને લીધે છે. જ્યાં શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ નિજ રસની અતિશયતાને લીધે શું છે? આગળ કહે છે કે સ્થાયી ભાવત્વમ એતિ, એટલે સ્થાયી ભાવપણાને પ્રાપ્ત છે. નિજ રસની અતિશયતાને લીધે સ્થાયી ભાવ ત્યાં પ્રાપ્ત છે, પ્રગટ થયો છે. સ્થાયી ભાવ છે એટલે સ્થિરતાનો ભાવ છે, એટલે કે હંમેશ માટે સ્થિરતા છે, એટલે વિનાશ નથી, અવિનાશી છે. સ્થાયી ભાવપણાને પ્રાપ્ત છે. શું? નિજરસ. નિજરસ હવે સ્થાયી થયો છે, સ્થાયી ભાવપણાને પ્રાપ્ત છે, એટલે કે નિજરસમાં જ હવે રહ્યો છે. એટલે હવે એ પોતે પોતાના સ્વરૂપને છોડશે નહીં. એવા સ્વરૂપમાં તમે આવો જ્યાં સ્થાયી ભાવપણા રૂપ સ્થિરતા છે, એ અવિનાશી છે. અહીં શુદ્ધ શબ્દ વ્યવહાર કયો છે તે દ્રવ્ય અને ભાવ બંનેની શુદ્ધતા સૂચવે છે. સર્વ અન્ય દ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્ય શુદ્ધ છે, અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે. દ્રવ્યથી શુદ્ધ અને ભાવથી પણ શુદ્ધ. દ્રવ્યથી શુદ્ધ અને ભાવથી પણ શુદ્ધ. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે જ, પણ આત્માના લક્ષ્ય હવે એ રહ્યો છે. એના જ્ઞાન દર્શનના ઉપયોગ હવે ધ્રુવ તરફ વળ્યા છે, એટલે હવે જે ભાવ છે એ શુદ્ધ ભાવ છે. હવે કોઈ અશુભ કે શુભ ભાવ રહ્યા નથી, માત્ર શુદ્ધ ભાવ છે. એટલે દ્રવ્ય પણ શુદ્ધ અને ભાવે પણ શુદ્ધ, એમ અહીંયા શુદ્ધ શુદ્ધ બે વખત કહેવાનો અર્થ કર્યો છે. તો આખી વાત શું કરી કે શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કે હે અંધ પ્રાણીઓ, અનાદિ સંસારથી માંડીને પર્યાયે પર્યાયે એટલે સમયે સમયે આ રાગી જીવો સદાય ઉન્મત્ત વર્તતા થકા જે પદમાં સૂતા છે, જે પદમાં રાચી રહ્યા છે, ઊંઘે છે, તે પદ અર્થાત તે સ્થાન,
એ અપદ છે, એ પદ નથી, એ તારું સ્થાન નથી, એમ તમે સમજો. અને એમ 2 વાર કહેવાથી અતિ કરુણા ભાવ દ્વારા કહેવું થાય છે કે એમ તમે સમજો એ પદ તમારું નથી. અને પછી આગળ કહે છે કરુણા કરીને કે તમે આ તરફ આવો, આ તરફ આવો. આ તરફ આવો એટલે ક્યાં આવો? કે જે તમારું પદ છે ત્યાં આવો. તમારું પદ આ છે, તમારું પદ આ છે, ત્યાં આવો. કે જ્યાં શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ એટલે દ્રવ્યથી શુદ્ધ અને ભાવથી પણ શુદ્ધ ચૈતન્ય ધાતુ નિજ રસની અતિશયતાને લીધે સ્થાયી ભાવ પ્રગટ થયો છે, અર્થાત સ્થિરતા થઈ છે. હવે એવું પોતાનું શુદ્ધ અવિનાશી સ્વરૂપ પ્રગટ થયું છે. ત્યાં તમે આવીને વસો, ત્યાં નિવાસ કરો. ભાવાર્થમાં કહે છે કે જેમ કોઈ મહાન પુરુષ મદ્ય પીને મલિન જગ્યામાં સૂતો હોય, તેને કોઈ આવીને જગાડે, સંબોધન કરે કે તારી સૂવાની જગ્યા આ નથી, તારું આ સ્થાન નથી, તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે. માટે હું તને બતાવું છું, ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંદિત થા. તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં જ નિશ્ચિત સૂતા છે, તેમાં જ રહ્યા છે, તેમાં સ્થિત છે. તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે, જગાડે છે, જાગૃત કરે છે, સાવધાન કરે છે કે હે અંધ પ્રાણીઓ, હે અજ્ઞાની જીવો, તમે જે પદમાં સૂતા છો તે પદ તમારું નથી, તે તમારું પદ છે જ નહીં. તમારું પદ તો શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે, બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું તેમજ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે. તે પદને પ્રાપ્ત થાઓ. શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો. બહુ સરસ વાત મૂકી. અહીંયા એક વાત લીધી કે કોઈ મહાન પુરુષ મદ્ય પીને, એમ શરૂઆત કરી. કેમ મહાન પુરુષ લીધો હશે અહીંયા? મહાન પુરુષ દ્વારા જણાવવું એ છે કે એ મહાન પુરુષ મોટો માણસ, કોઈ રાજા, કોઈ મોટો શ્રેષ્ઠી, કોઈ સંસ્કારી માણસ હોય અને એનું સ્થાન એ હોય જ નહીં, એ જગ્યા એની હોય જ નહીં, એમ એને દર્શાવવું છે. આ તો કોઈક ક્ષણ પૂરતું એને એવું થઈ ગયું, માટે એ ત્યાં દારૂ પીવાને કારણે એ ભાન ભૂલીને ત્યાં પડ્યો છે અને એને ભાન નથી. પણ કાંઈ એનું કાયમી સ્થાન નથી. એનું સ્થાન કોઈક ઊંચું સ્થાન છે એમ દર્શાવવું છે. એટલે એને મહાપુરુષ તરીકે અહીંયા વાત લેવામાં આવી. મહાપુરુષ કહી એને દર્શાવવું એ છે. એટલે શરૂઆતમાં જે લીધું ને કે ભવ્ય જીવો, એ ભવ્ય જીવો કરીને વાત લીધી. કેમ ભવ્ય જીવો? તો કે તમે ભવ્ય જ છો અને તમારું સ્થાન છે તે અહીંયા છે જ નહીં. વર્તમાન પર્યાય એ કાંઈ તમારું સ્થાન નથી. ભવ્ય જીવનું સ્થાન શું છે? ભવ્ય જીવનું સ્થાન તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. એ ભવ્ય જીવનું સ્થાન છે. ભવ્ય જીવનું સ્થાન એ કાંઈ વર્તમાન પર્યાય નથી. આ મલિનતા સહિતની જે પર્યાય છે એ નથી. ભવ્ય જીવનું સ્થાન તો શુદ્ધ પર્યાય છે, નિર્મળ પર્યાય છે. એવી નિર્મળ પર્યાય હંમેશને માટે જ્યારે એ પ્રગટ કરે છે એ એનું સ્થાન છે. એટલે આ તો એ ભૂલ્યો છે, આ તો એ મદમાં સૂતો છે, ઊંઘમાં છે, અજાગૃત છે, ગાંડો થયો છે, ગેલો થયો છે, ભાન વિનાનો થયો છે, પોતાને ભૂલ્યો છે, પોતાની મહત્તાને ભૂલ્યો છે, પોતાના સ્થાનને ભૂલ્યો છે, પોતાના ઘરને ભૂલ્યો છે. એટલે અહીંયા પડ્યો છે, આ પર્યાયમાં રહ્યો છે, આ ભવના ભ્રમણ કરે છે, એમ અહીંયા સમજાવવું છે. એટલે એ વાતને અહીંયા પંડિતજીએ બરાબર પકડી અને આપણને સમજાવી છે કે જો કોઈ મહાન પુરુષ, એટલે મહાન પુરુષનું આ સ્થાન હોઈ શકે જ નહીં, એ વાત આપણને મગજમાં તરત જ આવી જાય છે કે ના, મહાન પુરુષ છે તો એ તો અહીંયા એટલો બધો એને મદ્ય પીધો કે જેને કારણે એ ભાન ભૂલી અને પડ્યો છે, અને એને ભાન પણ નથી કે એ ક્યાંક મલિન જગ્યામાં, ગટરમાં ક્યાંક પડ્યો છે. એ એનું સ્થાન હોય જ નહીં. એ વાત આપણને તરત જ ખ્યાલમાં આવે છે કે ના ના, એનું સ્થાન આ હોય નહીં.
એટલે જેમ કોઈ મહાન પુરુષ મદ્ય પીને મલિન જગ્યામાં સૂતો હોય તેને કોઈ આવીને જગાડે કે ભાઈ તમે અહીંયા હો નહીં, તમે અહીંયા કેવી રીતે? પછી ખ્યાલ આવે કે ના તો મદ્ય પીને અજ્ઞાનવસ્ત એને અત્યારે ભાન નથી એટલે અહીંયા પડ્યો છે. એટલે પછી એને જગાડે કે તારું આ સ્થાન નથી. એ જ્યારે એમ કે ના હું અહીંયા બરાબર છું, સારો છું, હું સુખી છું, આનંદમાં છું, મજામાં છું, ત્યારે કે ના આ તારી સુવાની જગ્યા નથી, તું અહીંયા ન હોય. તારી જગ્યા તો શુદ્ધ છે, પવિત્ર છે. તારી જે જગ્યા છે એ તો સુવર્ણમય ધાતુની બનેલી છે અને એમાં તો કોઈ ભેળસેળ પણ નથી કે કોઈ ગંદકી પણ નથી અને એ તો અતિ મજબૂત સ્થાન છે. ચાલ હું તને બતાવું, ત્યાં આવ અને ત્યાં તું સૂઈ રે, ત્યાં તું શયન આદિ કર, ત્યાં તું આનંદિત થા, એ જગ્યાનો તું લાભ લે. એમ જેવી રીતે સમજાવવામાં આવે, આ તો દ્રષ્ટાંત કહ્યું, એવી રીતે અહીંયા આચાર્ય ભગવાન આ જીવોને સમજાવે છે કે ભાઈ આ તારું સ્થાન નથી. તું જે ભાવમાં રાચી રહ્યો છે અને એમાં સુખ માને છે એ તો તું એવા પેલા દારૂની જેમ તે અજ્ઞાનનો મદ પીધો છે ને, મિથ્યાત્વનો દારૂ તે પીધો છે ને, એટલે તને એમ લાગે છે કે હું અહીંયા બરાબર છું, હું અહીંયા ઠીક છું, હું અહીંયા સારો છું. પેલાને જેમ દારૂ પીધો એને એમ લાગે ને કે હું અહીંયા બરાબર છું, હું તો અહીંયા મહેલમાં પડ્યો છું, હું તો આનંદમાં છું. કેમ કે એને દારૂ પીધો છે એટલે એ માને છે, ભાન ભૂલીને માને છે. એવી રીતે આ જીવ અનાદિનો રખડે છે, એને પણ એમ છે કે હું આ પર્યાયમાં સુખી છું, હું ખુશી છું, હું આનંદમાં છું. એને કહે છે કે ના તું જ્યાં રહ્યો છે એ તારું સ્થાન નથી, એ તારું પદ નથી, એ જગ્યા તારી નથી. આ તો મલિન જગ્યા છે, તારી જગ્યા તો પવિત્ર છે. તારું સ્વરૂપ તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, જ્ઞાન આનંદમય છે. એમાં કોઈ ભેળસેળ નથી, ત્યાં કોઈ મલિનતા નથી, ત્યાં કોઈ અપવિત્રતા નથી, કોઈ વિસંગ નથી, કોઈ કુસંગ નથી, કાંઈ નથી. એટલે આ સ્થાન તારું નથી, તારું સ્થાન ચાલ હું તને બતાવું. એમ કરુણા કરી અને જે જાણે છે એને એ સ્થાન બતાવે છે. એટલે એવા જ્ઞાની આચાર્ય ભગવાન કરુણા કરી અને આપણને જણાવે છે. એટલે એ વાત લીધી કે તેવી રીતે આ પ્રાણીઓ અનાદિથી સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણીને તેમને જ પોતાનો સ્વભાવ જાણી કે બસ અમે તો આ જ છીએ ને અમે તો મજામાં જ છીએ ને આ જ અમારું સ્થાન છે. તો એને દર્શાવે છે કે તું તો અહીંયા ગંદકીમાં પડ્યો છે, મેલમાં પડ્યો છે, અહીંયા સંડાસમાં પડ્યો છે, આ ક્યાં પડ્યો છે? એટલે એને કહે છે કે આ તારું સ્થાન નથી. ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે, જગાડે છે કે સાવધાન કરતા કહે છે કે હે અંધ પ્રાણી, હે અજ્ઞાની, તું જે પદમાં સૂતો છે એ તારું પદ જ નથી. કે છે કે તમારું પદ તો શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. બધા જીવોને કહે છે કે હે જીવો, તમે આ જે અંધકારમાં, અજ્ઞાનમાં, મુથ્યાત્વમાં જ્યાં પડ્યા છો એ સ્થાન તમારું નથી. તમારું પદ તો શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. બધા જીવોને ભવ્ય જાણીને વાત કરી છે કે તમારું પદ તો શુદ્ધ ચૈતન્યમય ધાતુમય છે. બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું તેમજ અંતરંગમાં વિકાર વિનાનું. બહારમાં આ કર્મની મલિનતા, શરીરની ઉપાધિ એ બધા વિનાનું અને અંતરંગમાં વિભાવ ભાવ અને વિકારી ભાવ, શુભાશુભ ભાવ વિનાનું એ શુદ્ધ દ્રવ્ય છે. કોઈ વિકલ્પ નહીં, શુદ્ધ ભાવ રૂપ જ છે. બહારમાં આ કર્મની મલિનતા નથી, આ શરીર નથી, નોકર્મ નથી, અને અંતરંગમાં વિભાવ ભાવ નથી, વિકારી ભાવ નથી, શુભાશુભ ભાવ નથી, વિકલ્પ નથી. એવું શુદ્ધ છે અને એ સ્થાયી છે. એવું શુદ્ધ છે અને સ્થાયી છે. એવું પદ એ તમારું છે ને એ પદ તમને પ્રાપ્ત થાઓ, એવી કરુણાથી વાત અહીંયા તો કરવામાં આવી છે. શુદ્ધ ચૈતન્ય રૂપ પોતાના ભાવનો તમે આશ્રય કરો, પોતાના સ્વરૂપનો આશ્રય કરો, ત્યાં આવો, ત્યાં વસો. બેનશ્રીબેને પણ કહ્યું છે ને કે અમારે તો અમારા દેશમાં વસવું છે. એટલે દેશ એટલે કયો? કોઈ જગ્યાને દેશ નથી કહ્યું, પોતાના સ્વરૂપને કહ્યું છે. પોતાના સ્વરૂપમાં જ અમારે તો હવે સ્થાયી થવું છે, એવો ભાવ બેનશ્રીબેને વ્યક્ત કરતાં કહ્યું કે અમારે તો હવે અમારા દેશમાં જવું છે. આ પરદેશ છે, આ જે પર્યાય છે એ પરદેશ છે, અમારે અમારા સ્વરૂપમાં સ્થિર થવું છે, એવી વાત કરી છે. અહીંયા પણ એ જ વાત ઉપદેશ રૂપે આચાર્ય ભગવાન કહે છે કે શુદ્ધ ચૈતન્ય રૂપ પોતાના ભાવનો આશ્રય કરો, ત્યાં વસો. ત્યાં વસવાની વાત કરી છે, ત્યાં નિવાસ કરો.
શ્લોકમાં નિવાસ કરવાની વાત મૂકી છે ને કે ત્યાં નિવાસ કરો, ત્યાં આવો, ત્યાં નિવાસ કરો. તો આ રીતે આપણે આ કળશ અહીંયા સુધી રાખીએ છીએ. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એ આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે કોન્વર્સેશન મોડ ઉપર મૂકવામાં આવે ત્યારે કૃપા કરી અને જો આપને ન બોલવાનું હોય તો *6 દબાવીને આપનું માઇક્રોફોન મ્યુટ રાખશો, જેથી જેમને બોલવું છે, જેમને વાત કરવી છે એમને સરળતા પડે. હવે આપના પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો આપણે વિચાર કરીએ. ગાથાના ભાવને સમજવા અને એનામય થઈ જવું એ બહુ મહત્ત્વનું છે. પ્રભુ આપની જ્ઞાન ક્રિયા છે. આ સ્વાધ્યાય કરતાં કરતાં જે અંદરમાં ભાવ હોય એનો પ્રતિભાવ આપવામાં કાંઈ ખોટું નથી. જયશ્રીબેન, કોન્વર્સેશન મોડ ઉપર મૂકવા માટે વિનંતી છે. કન્વર્સેશન મોડ મૂકી દીધો છે. ઓકે, બરાબર છે. તો પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.